મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। જો અમે કાલ સાંજના હવે અત્યારે છેટ બારે નીકળ્યા છીએ। આખો દિવસ કાલે વરસાદ હતો, સાંજે 7:30 વાગ્યાથી કરીને આખી રાત। તો હવે જાય છીએ અમે નદી ને એ બધું જોવા માટે, તો સાથે તમને પણ બતાડીશ। તો ચાલો આપણે જઈએ। સરસ મજાનું વાતાવરણ ને છે, મસ્ત મજાનું ઠંડુ ઠંડુ, અને તડકો પણ નથી, વરસાદ જેવું ને એવું બધું છે। ને જો અહીંયા ફૂલ ફેમિલી છે વોકિંગ ચાલુ, અને સાથે નદી ને વાડી ને બધું જોતા જાય। જો દિવ્ય અને જીગર, દાદી, દાદા બધા લોકો પગે પગે જાય છે વાડી અને નદી જોવા માટે। ગુડ મોર્નિંગ જીગર। વેરી ગુડ મોર્નિંગ। આજનું કેવું વાતાવરણ છે આપની પાસે, એકવાર કહી દો વેલા। આજે એકદમ વરસાદ પડ્યો છે આખી રાત સાંજે 7:30 વાગે વરસાદ ચાલુ થયો તો આપની પાસે, અને આખી રાત ચાલુ છે વરસાદ। હવે બંધ થયો છે તો બહાર નીકળ્યા છીએ આપણે, વાડીએ ચક્કર લગાવી દઈએ। અને સાથે આપણા ગામની 3 નદી છે, એ જોઈ પણ આવી, કેવી આવી છે નદી। 3 જોવા જવાની છે। વિડીયો પૂરો 3 નદી તમને બતાવી દઈએ। અને જો બિલકુલ સરસ મજાનું વાતાવરણ છે આજે એકદમ, ને આખા ગામમાં ગ્રીનરી થઈ ગઈ છે, વરસાદ બહુ આવ્યો છે એટલા માટે। તો જો એકદમ ફૂલ ગ્રીનરી, મજા આવે હવામાં ફરવાની। જો આ પવન ચક્કીનો લુક, વરસાદ આવ્યો છે એના પછીનો આખું મસ્ત મજાનું વાતાવરણ છે, ગ્રીનરી વાળું। જો એકદમ ગ્રીનરી છે, બધા ઘરના લોકો જાય છે આગળ, અને દિવ્ય પણ રસ્તામાં કરે છે જીદું કે હું છત્રી ઝાલું ને હું બધું કરું। તો જીગર કેવા ઊભી ગયા છે, શું કહો છો જીગર? મોડું થાય હે? ભલે હાલો। આ જો દિવ્યા ને બા આવે છે પગે પગે। હે દિવ્યા, તું હરખો જો। અમે લોકો આવી ગયા છીએ જામથળાવાળી નદી જોવા માટે। તો મસ્ત મજાની નદી આવે છે, અને સાથે પગે પગે આવ્યા તો વરસાદ પણ આવ્યો છે થોડો ઘણો, તો બધા ભીના થઈ ગયા છીએ। જો ને એકને દિવ્ય અને મમ્મી ને એ લોકો નદી જોવા ઊભા છે, તો સાથે તમને પણ બતાવી દઉં જામથળાવાળી નદી। ડેમ ઓગની ગયો છે, તો કેવી રીતે ડેમ ને ઓગન્યો છે એ તમને બતાડું। તો જો ફાઇનલી ડેમ જે ઓગની રહ્યો છે યાર, અને આ નદી જાય છે જે પાછળથી તમે અત્યારે જોઈએ। ડેમનું પાણી જોવો તમે કેટલું છે। એવી જ રીતના આ બાજુ બીજો ડેમ છે, 2 ડેમનું ઓગનનું પાણી આવે છે બહાર, અને નદી જાય છે ઘણી બધી ઉપરથી। તો ચાલો જઈએ આગળ, અને બીજું તમને બતાવીએ। કદાચ આપણે જઈએ તો બીજી નદી પર ઉપર જાશું તો એ પણ તમને બતાવી દઈએ। તો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે એટલે આપણે આવી ગયા છીએ બહાર। તો અહીંયા બધા ઊભા છે, તો હવે બીજી નદી જોઈ આવી છે, જાશું ને 2 નદી જોશું, એક સ્કીપ કરશું, કેવો સમય છે એના પ્રમાણે। તો અત્યારે ઓલમોસ્ટ 11 વાગી ગયા છે, તો ચાલો જઈએ। જોતા રહેજો વિડીયો, બહુ મસ્ત છે। આપણે આપણી વાડી છે આલી, એની બાજુમાં જ એક્ઝેક્ટ બાજુમાં આપણે
પાણી પીવા માટે અવાડો બનાવ્યો છે. ગાય ભેંસને ચરવાને આવે એના માટેનો આપણે અવાડો બનાવ્યો છે સરસ મજાનો. જો હમણાં જ બનાવ્યો છે, 2 મહિના થયા આપણે અવાડો બનાવ્યો છે મસ્ત મજાનો. જો આયરો અવાડો. દિવ્યા પણ આવ્યો છે અવાડો જોવા માટે. હે દિવ્યા, ક્યાં અવાડો આપનો? હે ધૂન બાબા બેસો અવાડાની અંદર. દિવ્યા એવો નાનકડી નદી ક્રોસ કરેલો. હે દિવ્યા, ડૂબવા કરી ગયો તો. હે ખાલી ઉભ હાલ જઈને ઉભ. રૂકમાવતી નદી ઓવરફ્લો છેટ ઉપરથી જાય છે. છેટ આ બાજુ માથે ચડી આવીએ છેટ રોડ ઉપર. હજી પાણી થોડુંક ઓછું થઈ ગયું એ વરસાદ બંધ છે એટલે. ફાઇનલી નદી હવે થોડીક ઓછી થઈ ગઈ છે. સવારે અમે હું શૈલેષભાઈ આવ્યા તો ઘણી બધી હતી નદી. જો તમે ઉપરથી આવતી હતી, છેટ ઉપરથી આવતી હતી. સામે અમારી બાઈક ઊભી છે ને ત્યાંથી એના ઘાસ છે ને ઘાસ ત્યાં સુધી હતી, ત્યાં સુધી નદી હતી. હવે નીચે આવી ગઈ છે, નીચે આવી ગઈ છે ઘણી બધી. અત્યારે 12 વાગી ગયા છે. 12 વાગ્યા પછીનો આ વ્યૂ છે. સવારે આખી રાત વરસાદ વળ્યો, સવારે વરસાદ આવ્યો. આ 12 વાગ્યા પછીનું વ્યૂ છે રૂકમાવતી નદીનું. તો ફાઇનલી આપણે પહેલે ઓલી નદી જોવા ગયા, એના પછી આપણે આ નદી તમને બતાવી દીધી. પાણી જોવો કેટલું બધું છે અંદર, બહુ ઓવરફ્લો. હજી એવું લાગે છે ઘણો ટાઈમ લાગશે, નદી ઉકળવા નહીં દે આપણે. નહીં દે, કારણ કે અમે બધી સાઈડથી વાસરવાળા ફસાઈ જાય. આ બાજુ રસ્તો બંધ હોય, જામથડા વાળી નદી છે ત્યાં પણ રસ્તો બંધ હોય. રસ્તો ખુલ્લો હોય સામત્રા વાળો ખાલી. સામત્રા વાળો રામપર જવું હોય તો અમે લોકો ન નીકળી શકી રામપર. ફાઇનલી ચાલો જઈએ ઘરે. ફાઇનલી વ્યૂ બતાવી. હવે ફાઇનલી જઈએ છીએ ઘરે. નદી હવે બતાવી દો. પાણી ઓછું થવાનું નામ નથી લેતું. અત્યારે 12 વાગી જાય. તો જો ફાઇનલી રૂકમાવતી નદીનો વ્યૂ જોવો તમે ઉપરથી. અને આપણા ફાર્મ ઉપર પણ પાણી ઘણું બધું ભરાઈ ગયું છે. જો કેટલું નીકળે છે બારે. અત્યારે 12 વાગ્યા છે, વરસાદ બંધ થઈ ગયો અને 2 કલાક થઈ ગઈ છે, છતાંય પાણી જો કેટલું નીકળે છે.
આપણે ઉપર ચડીને જોઈ લઈએ. ઓહો, ડેમ ભર્યો છે અંદર. ડેમ રીધી ડ્રેગન ફ્રૂટ આખા પારા સીકે ડૂબેલા છે અંદર. આ વ્યૂ જો કેવો મસ્ત લાગે છે. પવન ચક્કી ફેરે છે પાણીમાં, ડ્રેગન ફ્રૂટ ડૂબેલા છે. અહીંયા કને પણ એક આપણો એક અવાડો છે વાડીની બહાર, જુઓ તમે. અને હું આપણે એક નવો બનાવ્યો છે. ડ્રેગન ફ્રૂટમાં ફૂલ લાગી ગયા છે. 15 દિવસમાં માલ ઉતરી જશે. 15-20 દિવસમાં. જો આ વાડેસરની નદી, અને વાડેસર કોઈને પણ આવો સામત્રા માટે, સામત્રાથી વાડેસર આવો તો એક જ જગ્યા છે. બંને બાજુ પુલ નથી, અને આ બાજુ તમે જુઓ નદી આવે છે, બધું પાણી આવે તો એ પણ ઉપર આવી જાય પાણી. એક જ પુલ છે વાડેસર આવવા માટે અને વાડેસર વાળાને જવા માટે ભુજ. તો બહુ નદી આવે છે, તમે જોઈ શકો છો. બહુ બંને બાજુ બહુ નદી છે. બીજી આયરી આ રૂકમાવતી જ નદી છે. આ રૂકમાવતી નદી જ છે. તમે અમારા ફાર્મની બાજુમાં હું તમને પેલા બતાડી આગળ, ઈ જ નદી છે. છેટ અમારા વાડી પાસે ભેગી થાય છે ને છેટ જાય છે માંડવી. આ નદી વિજય સાગર સુધી પહોંચે છે. આ નદી એટલી લાંબી નદી છે. તમે જો કેટલું બધું પાણી આવેલું, બહુ બધું પાણી એ. અને આ બાજુ જીગર ઊભી ગયા છે બાઇક ઉપર ઘરે જવા માટે, ઈ અને દિવ્ય. હાલો, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો એટલે અમે ફટાફટ નદી જોઈને નીકળી આવા. બહુ વરસાદ ચાલુ છે, બહુ.